ભારતના પશ્ચિમે આવેલા સાગર કિનારાના માધવપુર ગામે ભગવાન માધવરાયના દર્શન કરવા એ અહોભાગ્ય છે. ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરીને દ્વારકા જતા હતા ત્યારે રસ્તામાં કુંવારી ભૂમિ ઉપર તેમણે રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા હતા અને અહીં સમુદ્રે તેમને જગ્યા કરી આપી એવા પોરબંદરના દરિયા કિનારે આવેલા માધવપુર ઘેડનું ઐતિહાસિક મહત્ત્વ છે. ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાન કૃષ્ણના લગ્ન થયા હોય તેની યાદમાં અહીં 5 દિવસનો મેળો ભરાય છે અને ભગવાનનો લગ્નોત્સવ મનાવાઈ રહે છે. અહીં બિરાજમાન માધવરાયના દર્શન પણ એક લાવો છે. 12મી સદીમાં બનેલું એક મંદિર અહીં ઊભું છે. ત્યારબાદ બનેલા મંદિરમાં હાલ માધવરાય બિરાજમાન થયેલા છે. નામ પંચાયત મારું નામ સેવક સુજીત દિલીપભાઈ માધવજી મંદિરમાં મુખ્યાજી ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. પુરાણ પ્રસિદ્ધ શ્રી માધવરાયજી મંદિર કે જેમાં અત્યારે માધવરાયજીના દીકરાજી જે કૃષ્ણ બલરામ દાઉજી સ્વામી બિરાજે છે અને આ મંદિર છે એ 12મી સદીનું કહેવાય. એ આમની તમે પ્રાચીન મંદિર છે પહેલાં એમાં બિરાજતા હતા ઠાકોરજી. પહેલાં માધવપુરમાં કંઈ હતું નહીં, સમુદ્ર જ હતો અને પછી પ્રભુની એવી કૃપાથી સમુદ્ર પસીને મંદિર બહાર આવ્યું. અહીંથી પેલું જૂનું મંદિર છે. આ મંદિર છે એ પોરબંદરના રાજા મહારાણા નટવરસિંહજી રૂપાળીબા એના ધર્મપત્ની એમણે બનાવ્યું દરબાર, એમણે આ મંદિર બંધાવ્યું છે અને એ પછી આ મંદિરમાં બંધાવેલા છે. અને 83 બેઠકમાં 66મી બેઠક આપણી આ માધવપુર મહાપ્રભુજી જ્યારે વધાર્યા ત્યારે ઠાકોરજીનો સેવા પ્રકાર બતાવ્યો કે પ્રભુની સેવા કેમ કરવી એ બ્રાહ્મણે બતાવ્યું. તો મંગલાથી સાંજે સેવા કેમ કરાય એ સેવા પ્રકાર બતાવી. આ પ્રમાણે આજે અંદાજે બાપુજીના સમયે 567 વર્ષ થયા એ પ્રમાણે સેવા પ્રકાર ચાલે અને કૃષ્ણયુગને 5200 વર્ષ થયા. હવે દર મહિને દર વર્ષે ચૈત્ર મહિનામાં ઠાકોરજીનો લગ્નોત્સવ યોજાય. ચૈત્ર માધવપુરનો મેળો કહેવાય. અત્યારે પણ 5 વર્ષથી સરકાર હોય એ પણ બહુ પુરાણ પ્રસિદ્ધ છે. આજે 5 દિવસ ચૈત્ર સુદ 9 દસમ 11 અહીંયાથી ઠાકોરજીનું મંદિરથી રંગકુંડ સુધી રથમાં વણાવી નીકળે કીર્તન કરતાં કરતાં એવી રીતે ઠાકોરજી 12 દિવસે ઠાકોરજીનો વરઘોડો હોય, સમય આવે સામા પક્ષ વિવાહ પક્ષ અને નિજ મંદિરથી મધુબનમાં ઠાકોરજી બોલાવે ત્યાં રાત્રિ રોકાણ થાય અને પછી બીજે દિવસે સવારે ત્યાંથી ચાલી જાય છે. કીર્તન કરતાં 10 વાગે ત્યાંથી વધારે અહીંયા 3 વાગે 4 વાગે મહિમા છે. અને માધવપુરમાં તીર્થસ્થાનો ઘણા બિરાજે છે. આવા માધવપુરમાં જે તીર્થસ્થાનો છે એવા ક્યાંય નથી. અને
અને બીજું આપણે જો આપણા આ ઠાકોરજી બિરાજે દ્વારકા અને ડાકોરમાં દર્શન કર્યા છે ચતુર્ભુજ સ્વરૂપ, 2 પૂજાઓ પર 2 પૂજા નીચે. આ ઠાકોરજીને તમે 2 સ્વરૂપને જો 3 પૂજાઓ પર 1 પૂજા નીચે આવા સ્વરૂપ ક્યાંય રૂક્ષ્મણીજી અને માધવરાયજીનું મંદિર હોય એવા ભારતમાં કેટલા મંદિરો છે? મારા હિસાબે તો રૂકમણી મંદિર એક આપણે અહીંયા તુલસી શ્યામમાં છે, એક તુલસી શ્યામમાં છે, બીજું મારા બાપાનું કેમ કે રાધે કૃષ્ણના મંદિર બધે હોય, પણ રૂક્ષ્મણીજી ને માધવરાયજીના મંદિર અને આમ તો બીજું એમ કે આ રૂકમણીજી છે આમ તો મારે જે ભગવાને લગ્ન કર્યું હતું કુંદનપુરથી, અને અહીંયા જે લગ્ન કર્યા એટલે કુમારિકા ક્ષેત્ર એટલે કે આ જે ભૂમિમાં લગ્ન ન થયા હોય એને ભગવાન આ ભૂમિ પસંદ કરી કુમારિકા ક્ષેત્ર એટલે આમ એમ કહે છે કે વિદર્ભ એટલે કુંદનપુર મહારાષ્ટ્રમાં એટલે ત્યાં એને ભીષ્મક રાજાના પુત્રી રૂકમણીજી ભીષ્મક રાજા એટલે ત્યાં એનું છે. હવે એ પછી આ હમણાં સરકારમાંથી પછી કંઈક અરુણાચલ પ્રદેશ ને એવું બધું રિસર્ચ ચાલે એટલે હજી ચોક્કસ નથી આવતું, પણ સાચું કીર્તનમાં એમ આવે છે માનવો આવે નગરની જાન એટલે કુંદનપુરથી જ ભગવાન હરણ ગયા અને અહીંયા લગ્ન એટલે ભગવાનના લગ્ન અહીંયા જ થયા હતા. બરોબર. આપણા જે પ્રાચીન ઓલા અહીંયા છે એમાં દ્વારકાવાળાને બધે વાંધો ઉઠાવ્યો હતો, પણ એ લોકોને સાબિત કરી દીધું કે ભાગવતની અંદર ઉલ્લેખ છે, શ્રીમદ ભાગવતના દસમા સ્કંદમાં આનો ઉલ્લેખ છે કે ભાદ્રજીના લગ્ન રૂકમણીજીને અહીંયા થયા હતા. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.